નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પરંપરા ચાલતી હોય તેને પણ યુવાધન અનુસરે તેવું ઉદાહરણ ડભોઈ તાલુકાના સિદ્ધપુરના યુવકો પૂરી પાડી રહ્યા છે। વર્ષોની પરંપરા મુજબ સિદ્ધપુર ગામના નવાપુરા વિસ્તારમાં આવેલ શ્રી વેરાઈ માતાજી મંદિરે કાર્તક માસના એકમથી 9 સુધી જવારાની સ્થાપના કરી વિશેષ પૂજા માતાજીની કરતા આવ્યા છે। ચાલુ સાલ પણ તે જ રીતે જવારાની સ્થાપના કર્યા બાદ 10 દિવસ પૂજન કર્યા બાદ યજ્ઞ અને મહાપ્રસાદી રાખી પરંપરા જાળવી રાખે છે। આ વિશેષ પૂજા યજ્ઞ સિદ્ધપુર ગામના જિગ્નેશ કુમાર વિનુભાઈ ઠાકુર અને પ્રિતેશ કુમાર વિનુભાઈ ઠાકુર સહિત પરિવારના યજમાન પદે સંપન્ન થયો હતો અને બ્રાહ્મણની હાજરીમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે આ પૂજા સંપન્ન થઈ હતી। ગામના તમામ લોકોએ પ્રસાદી અને દર્શનનો લાભો લઈ ધન્યતા અનુભવી હતી। આ વેરાઈ માતાનો પ્રસંગ કાર્તક સુદ એકમથી લઈ 9 સુધી જવારાનો પ્રોગ્રામ રાખે છે દર વર્ષે અને મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે। આ સિદ્ધપુર ગામના નવાપુરા વિસ્તારમાં બધા જ જ્ઞાતિના સભ્યો મળીને આ પ્રોગ્રામ કરે છે અને બધા જ આનંદ ઉત્સાહથી મહાપ્રસાદી લઈ અને 10મે દિવસે જવારાનું વિસર્જન કરે છે।